સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા રેલવે સ્ટેશન પાસે આમલેટની લારી ચલાવતા યુવકને સયાજીગંજ પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ સહિત 3 કર્મચારીઓએ ઢોર માર મારતા ચકચાર મચી। વડોદરા શહેરની સયાજીગંજ પોલીસની દાદાગીરીની ઘટના સામે આવી। વડોદરા રેલવે સ્ટેશન પાસે આમલેટની લારી ચલાવતા યુવકને સયાજીગંજ પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ સહિત 3 કર્મચારીઓએ ઢોર માર મારતા ચકચાર મચી ગઈ છે। પરિવારજનોનો આક્ષેપ છે કે ફૈઝાનને પોલીસ કર્મીઓએ પોલીસ વાનની સાથે ઢસડ્યો હતો, જેના કારણે તેની હાલ ગંભીર છે। ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે। સયાજી હોસ્પિટલમાં નોંધાયેલી વર્દીમાં લખવામાં આવ્યું છે કે યુવકને પોલીસ વાન વડે 2 કિલોમીટર સુધી ઢસડવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં પોલીસ કર્મીઓ યુવકને ઢોર માર માર્યો હોવાની માહિતી મળતા ડીસીપી, એએસપી અને પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી। આ મામલે પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ છે। જોકે પોલીસ કર્મીઓએ યુવકને માર્યો હોવાથી સયાજીગંજ પોલીસ દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારની માહિતી ન આપીને સમગ્ર ઘટનાને છુપાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે। પોલીસ ફરિયાદ થઈ ગયા બાદ પણ આરોપી પોલીસ કર્મીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી। સામાન્ય કેસમાં પોલીસ દ્વારા પ્રેસ નોટ જાહેર કરીને આરોપીઓના નામ આપવામાં આવે છે, પરંતુ અહીં પોલીસ કર્મીઓ જ આરોપી હોવાથી આરોપીઓના નામ જાહેર કર્યા નથી। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।